ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। સિયારામ ફાઉન્ડેશન દ્વારા મેલડી માતાજીના મંદિર વરાસણ ખાતે મહિલા સશક્તિકરણ માટેનો કાર્યક્રમ યોજાયો। દીપાલીબેન વિશાલભાઈ ઇનામદાર, જેઓ સિયારામ ફાઉન્ડેશનના સ્થાપક છે, તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી કે સંસ્થા દ્વારા જિલ્લાની બહેનો માટે આત્મનિર્ભર બનાવવા અને સુખી જીવન આપવા માટે અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવશે। આ તાલીમ કેન્દ્ર મહિલાઓને સિલાઈ અને કટિંગ જેવી વ્યવસાયિક કુશળતાઓમાં પારંગત બનાવે છે। આ કેન્દ્રમાં મહિલાઓને ગુણવત્તાપૂર્ણ તાલીમ આપવામાં આવે છે, જેનાથી તેઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે અથવા પોતાના પરિવારમાં આર્થિક સહાયરૂપ બની શકે છે। મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થવું, તેમને જીવન જરૂરી કુશળતાઓમાં તાલીમ આપીને તેમની ક્ષમતા વધારવી અને આર્થિક વિકાસમાં પ્રોત્સાહન આપવું। હાલમાં બ્યુટી પાર્લર તાલીમ કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જે યુવતીઓ અને મહિલાઓને સૌંદર્ય વિદ્યા તથા બ્યુટી ટેકનિક્સમાં પ્રોત્સાહિત કરે છે। આ કેન્દ્ર દ્વારા તેમના માટે વ્યવસાયિક તાલીમ આપવામાં આવશે, જે તેમને પોતાના વ્યવસાય માટે તૈયાર કરશે અને સ્વરોજગારના મોકા ઊભા કરશે। મહિલાઓને બ્યુટી પાર્લર ક્ષેત્રમાં કુશળતા મેળવવા માટે શ્રેષ્ઠ તાલીમ પ્રદાન કરવી, તેમના માટે સ્વરોજગાર અને આર્થિક પ્રગતિના નવીન માર્ગો બનાવવામાં મદદરૂપ થવું, મહિલાઓને આત્મવિશ્વાસ સાથે પોતાના જીવનના નિર્ણય લેવામાં સક્ષમ બનાવવું। સિયારામ ફાઉન્ડેશન દ્વારા આગામી 6 ફેબ્રુઆરી 2025ના દિવસે વિનામૂલ્યે દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત 51 દીકરીઓને 18 જાન્યુઆરીએ પાનેતર વિતરણ કરવામાં આવ્યું। આ નવા વર્ષમાં સંસ્થા દ્વારા નવા અભિગમોમાં આજુબાજુના દરેક ગામડાઓના તળાવોની સાફસફાઈ કરી અને સ્વચ્છતા તરફ આગળ વધવા માટેના પણ પ્રયત્નો કરવામાં આવશે। અને વધુમાં દીપાલીબેને જણાવ્યું કે સંસ્થા દ્વારા બહેનોના જીવનમાં એક નવા લક્ષ્ય અને ઉમંગનું સંચાર થાય તેવા પ્રયાસો ચાલુ રહેશે। સિયારામ ફાઉન્ડેશનના દ્વારા 6 ફેબ્રુઆરી 2025ના રોજ યોજાનાર સમૂહ લગ્નમાં 51 દીકરીઓ માટે મહિલા અને બાળ કલ્યાણ કચેરીના અધિકારીઓને પ્રી મેરેજ અને પોસ્ટ મેરેજ કાઉન્સેલિંગ સેમિનારનું આયોજન કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું। આ કાર્યક્રમ માટે સિયારામ ફાઉન્ડેશનના સ્થાપક દીપાલીબેન ઇનામદારે અધિકારીઓનો આભાર વ્યક્ત કરી તેમનું સન્માન કર્યું હતું। જી જય સિયારામ। મારું નામ દીપાલી ઇનામદાર છે। હું સિયારામ ફાઉન્ડેશનની ફાઉન્ડર છું। અમારું ફાઉન્ડેશન છેલ્લા 3-4 વર્ષથી કાર્યરત છે આણંદમાં। ગયા વર્ષે પણ અમે 51 દીકરીઓના સર્વજ્ઞાતિ નિઃશુલ્ક સમૂહ લગ્ન યોજ્યા હતા અને આ વર્ષે પણ અમારું દ્વિતીય સર્વજ્ઞાતિ નિઃશુલ્ક સમૂહ લગ્ન યોજાઈ રહ્યું છે। આજે અમારે અહીંયા 51 દીકરીઓના પાનેતરનું વિતરણ કરવા માટે અમે અહીંયા એકત્રિત થયા છે અને સાથે સાથે ગુજરાતમાં સર્વપ્રથમ અહીંયા પ્રી અને પોસ્ટ કાઉન્સિલિંગનો એક સેમિનાર પણ યોજાવાનો છે કે જેમાં દીકરીઓને આગળના લગ્ન જીવન એમનું સુખી રહે અને કેવી રીતે રહેવું આજની જનરેશન પ્રમાણે એ બધું એક મોટિવેશનલ સ્પીકર આવશે અને એ એમને બધું સમજાવવામાં આવશે। અને ત્યારબાદ સિયારામ ફાઉન્ડેશનની ઘણી બધી મહિલાઓ જે અમારા ફાઉન્ડેશનમાં બ્યુટી પાર્લર છે અને સીવણ ક્લાસ છે, જેની તાલીમ લઈ રહેલી મહિલાઓ છે અને તાલીમ લઈ લીધા બાદ પગભર ઊભી થયેલી મહિલાઓ છે, એમની સાથે પણ અમારે આજે થોડુંક વાતચીત કરવાનું આજે કાર્યક્રમ રાખ્યો છે કે સિયારામ ફાઉન્ડેશનમાં તાલીમ લીધા પછી એ કેટલા પગભર થયા છે અને પોતે કેવી રીતે રોજી મેળવી શકે છે, એક એની પણ નાનકડો એવો પ્રોગ્રામ રાખ્યો છે અને એના માટે બધા એકત્રિત થયા છે। સિયારામ ફાઉન્ડેશનના જે કાર્યક્રમો અને જે પ્રવૃત્તિઓ કરે છે એમાં દરેક ગવર્મેન્ટ શાળાઓમાં બાળકોને ફ્રીમાં અમે નિઃશુલ્ક ચોપડા વિતરણ કરીએ છીએ, તેમજ બહેનો માટે પગભર ઊભી થાય એના માટે અમે સીવણ ક્લાસીસ છે, બ્યુટી પાર્લર ક્લાસીસ છે, ભરત ગૂંથણના ક્લાસીસ છે, એવા બધા ક્લાસીસનું આયોજન કરીએ છીએ દરેક અલગ અલગ ગામોમાં। ત્યારબાદ આવી કુદરતી હોનારત ક્યાં થઈ હોય તો સિયારામ ફાઉન્ડેશન હંમેશાથી આગળ રહ્યું છે। તેમજ મારા ફાઉન્ડેશન દ્વારા ઘણી બધી દીકરીઓને દત્તક લેવામાં આવી છે કે જે મા બાપ વગરની હોય અને તેમનો સ્કૂલનો ખર્ચો અને તમામ ખર્ચો ફાઉન્ડેશન ઉઠાવે છે।